કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે ખુશી, હસવું, સ્માઇલ તે આપણા જીવનનો એક મહત્ત્વનો ભાગ છે. એવું કહેવાય છે કે હસતા હસતા ઘણા બધા કપરા ચઢાણ પણ ચડી જવાય છે. કોઈ ગીતમાં પણ લખાયું છે કે હસતે હસતે કટ જાય રસ્તે. તો બસ મારા મિત્રો, આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબેલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ખુશી, હસી, સ્માઇલ. હાબેલ ટીમે લખ્યું છે કે જરા ખુશીથી, જરા હસવાથી, જરા સ્માઇલથી આપણા બધા કામ જે કરીએ છીએ તેના કરતાં વધારે સારી રીતે કરી શકીએ છીએ. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે હસવાની છે, ફક્ત હસવાની નહીં પણ દિલથી ખુશીની વાત છે. મારા મિત્રો, આપણામાંના મોટાભાગના લોકોને ખબર છે જ્યારે આપણા ઉપર કામ હાવી થાય છે ત્યારે આપણે તણાવમાં આવી જઈએ છીએ, સ્ટ્રેસમાં આવી જઈએ છીએ. અને સ્ટ્રેસમાં આવી ગયા પછી આપણે જે કામ કરીએ છીએ તેમાં પરફેક્ટ સારું પરિણામ આવતું નથી. જ્યારે મજૂરી કરતા હોય એવું જ લાગે છે. પરંતુ જો આપણું વિચારવાનો નજરિયો થોડો ચેન્જ કરીએ, સકારાત્મક થઈને વિચારીએ અને સ્માઇલ સાથે ખુશીથી જો આપણે કામને સ્વીકારીએ તો જે કામ આપણને તણાવ આપે છે તે જ કામ આપણને ખુશી આપી શકે છે. પરંતુ જરૂર છે આપણે તેને ખુશીથી અપનાવવાની, સ્માઇલ સાથે કરવાની. આમ તો જ્યારે આપણને આપણું ગમતું કામ મળે છે ત્યારે આપણે ખુશ જ હોઈએ છીએ, પરંતુ ક્યારેક જિંદગીમાં ઘણી વખત કામ એવા પણ હોય છે જે આપણે આપણા જવાબદારી પૂરી કરવા માટે પણ કરવા જરૂરી હોય છે. તો બસ આવા જ કોઈ કામ હોય જે આપણે જબરદસ્તી કરતા હોઈએ અને એમાં જો આપણે તણાવ ઓછો કરવા માગતા હોઈએ તો ચહેરા ઉપર ખુશી, દિલમાં ખુશી અને હેપીનેસ હોવું ખૂબ જરૂરી છે. તો આપણે આટલું કરી શકીએ, સ્માઇલ સાથે, ખુશી સાથે, હસી સાથે આપણે કામ કરી શકીએ તો આપણે આપણું કામ વધારે સારી રીતે, વધારે સારી પરિણામ સાથે કરી શકીએ છીએ. આપણું કામ વધારે સારું પરિણામ આપી શકે છે. માટે મારા મિત્રો, આજથી યાદ રાખીએ કે જ્યારે પણ ગમતું કે ના ગમતું કંઈ પણ કરવાનું થાય, હંમેશા સ્મિત સાથે કરીએ, ખુશી સાથે કરીએ, હેપીનેસ સાથે કરીએ. કારણ કે મારા મિત્રો, જે પંક્તિમાં લખ્યું છે, ગીતમાં લખ્યું છે કે હસતે હસતે કટ જાય રસ્તે. તો હસતા હસતા આપણું આખા જીવન પણ આવી જ રીતે ગુજરી જશે અને આપણે ખૂબ આ દુનિયામાં સારી છાપ છોડીને જઈ શકીશું. થેન્ક યુ.